નમસ્કાર એન્ડ વેલકમ ફોર ધ ટુડેઝ અપડેટ. અંગ્રેજી બોલવા માટે કે અંગ્રેજી યુઝ કરવા માટે તમારે જોઈએ ગુજરાતીનો ડેટા. હવે ગુજરાતીનો ડેટા સાચો હોય કે કાલ્પનિક હોય એની ચિંતા નથી કરવાની. પ્રેક્ટિસ કરવી હોય તો લેફ્ટ સાઈડ આ આપણી મંજિલ છે. ચાલો હવે એને રસ્તામાં તબદીલ કરીએ. તો સૌથી પહેલાં ગુજરાતીનો પહેલો શબ્દ જુઓ, અમે એટલે અંગ્રેજીમાં કહેવાય વી. હવે ગુજરાતી વાક્યનો છેડો ક્યાં છે? નક્કી કર્યું છે. નક્કી કર્યું છે એટલે 7મા નંબરનો કાળ કહેવાય. 7મા નંબરમાં પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળમાં અત્યારે વી સાથે મૂકવું પડે, બીજા સ્થાન ઉપર હેવ 6 માટે. હવે નક્કી કર્યું એટલે ડિસાઇડનું ત્રીજું રૂપ જ મૂકવું પડે એટલે બની જશે ડિસાઇડેડ. હવે આગળ આવો, જોવાનું. જોવું એટલે ક્રિયા થાય, તો ક્રિયા માટે બે ક્રિયા ભેગી થતી હોવાથી ડિસાઇડેડ પછી બીજી ક્રિયાને અલગ કરવા માટે ટુ મૂકીએ તો બનશે વોચ. હવે મૂવી એટલે અ મૂવી લઈ લઈએ. આવતા રવિવારે એટલે નેક્સ્ટ સન્ડે. લો ફાસ્ટ ક્લિયર. આ વખતે ધીસ ટાઈમ. આ વખતે એટલે ધીસ ટાઈમ. અલ્પવિરામ. અમે એટલે વી. મેં તમને કહ્યું ગુજરાતી જોઈએ, છેડે આવો. અમે લખાઈ ગયા પછી છેડે આવો. જશું એટલે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં આવે વિલ અને જવા માટે ગો. હવે ગાંધીધામ. જોવા, મૂવી જોવા. તો મૂવી જોવું એ બીજી ક્રિયા હોવાથી ગો ટુ વોચ અ મૂવી ઇન ગાંધીધામ. લો આ સેકન્ડ સેન્ટેન્સ કમ્પ્લીટ. છેલ્લી મૂવી એટલે છેલ્લી એટલે લાસ્ટ મૂવી. અમે અંજારમાં જોઈ હતી. અમે એટલે વી. જોઈ હતી એટલે હેડ આવે. પૂર્ણ ભૂતકાળ હોવાથી હેડ સીન ઇન અંજાર. ધેટ્સ ઓલ. હવે હું વિચારું છું કે આવતા રવિવારે અમે મૂવી જોતા હશું. હું વિચારું છું. હું એટલે આઈ. પણ આગળ જ્યારે છે. જ્યારે હોય તો પહેલાં વેન મૂકી દો. જ્યારે હોવાથી પહેલાં વેન મૂકી દો. વેન. જ્યારે એટલે વેન. હું એટલે આઈ. વિચારું છું એટલે થિંક. છું આવી જશે આમાં, એમ મૂકવાનું નથી. હવે વધ્યું કે, તો કે માટે મૂકી દો ધેટ. આવતા રવિવારે અમે મૂવી જોતા હશું. અમે એટલે વી. જોતા હશું એટલે ચાલુ ભવિષ્યકાળ. જોતા હશું તો સાથે હસું આવે એટલે વિલ બી. વોચિંગ આવે. હવે કેમ આવે એ બેઝિકમાં ક્લિયર કરાવ્યું હોય છે અથવા બેઝિકમાં જ ક્લિયર કરવું પડે. એટલે વિલ બી વોચિંગ ચાલુ ભવિષ્યકાળ છે. શું? મૂવી. અ મૂવી અથવા ધ મૂવી લઈ લો. આપણે અ મૂવી લઈ લઈએ કારણ કે હજી આપણે ફાઇનલ નથી કર્યું. એટલે બી વોચિંગ અ મૂવી. અલ્પવિરામ કરીએ. ત્યારે માટે અલ્પવિરામ. ખૂબ જ ખુશ થાવ છું. ખૂબ જ ખુશ થાવ છું એટલે હું આઈ. ફીલ વેરી હેપી. excited. I feel very excited અથવા excitement. I feel very excitement. જો ડિયર મેમ્બર્સ આટલું કરવું પડે. ઇંગ્લિશ ક્લિયર કરવા માટે લેફ્ટ સાઈડ હોય તો રાઈટ સાઈડ ક્લિયર કરી શકો અને બેઝિક ક્લિયર હોય તો કરો પ્રેક્ટિસ. આઈ વિલ સપોર્ટ યુ ફોર એવરી મિસ્ટેક ઇન ગ્રામેટિકલ સ્ટ્રક્ચર. જલ્દી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. રિપ્લાય આપજો, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કે જે કંઈ પણ વિધિ કરવાની હોય યુ કેન ડુ. થેન્ક યુ.